એક, ઘરમાં રાખેલી લગ્નની કંકોત્રીને ક્યારે ફાડશો નહીં. આમ કરવાથી ગુરુ અને મંગળ ગ્રહ દોષયુક્ત બને છે. 2. રસોડાની દક્ષિણ દિશામાં કોઈ પણ બારી ન બનાવવી જોઈએ. 3. તમારા ઘરનું રસોડું ક્યારેય ઉત્તર દિશામાં ન બનાવો, તેનાથી પૈસાનો વ્યય થાય છે. 4. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા ઘરની અંદર ખુલવો જોઈએ, બહાર ન ખોલવો જોઈએ. 5. રસોડું અને પ્રવેશ દ્વારા એકદમ સીધી રેખામાં ન હોવા જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો રસોડાના દરવાજા પર પડદો લગાવી દો. 6. તમારા બાથરૂમમાં વાદળી રંગની ડોલ અવશ્ય રાખો. 7. લાઇટનું મેઇન બોર્ડ અગ્નિકોણમાં લગાવવું જોઈએ. 8. દક્ષિણ અને નૈઋત્ય દિશામાં બનેલી દિવાલો હંમેશા જાડી બનાવવી જોઈએ. 9. જ્યારે રાત્રે મહિલાઓ સૂવે છે ત્યારે પાણીનો ગ્લાસ કે બોટલ પલંગ પાસે ક્યારેય પણ રાખીને ન સૂવું જોઈએ. આમ કરવાથી ઘરમાં બીમારીનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરની સુખ અને શાંતિને પ્રભાવિત કરે છે. 10. તમારા ઘરમાં કમળની રંગોળી બનાવો, તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં બની રહેશે. 11. રસોડામાં જઈને ક્યારેય પણ રડવું જોઈએ નહીં, આનાથી સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે. 12. બાથરૂમમાં લગાવવામાં આવેલ અરીસો દરવાજાની સીધમાં ન હોવો જોઈએ. 13. પૂર્વ દિશામાં લાગેલી ફર્શ અથવા ટાઇલ્સનો રંગ ઘાટો હોવો જોઈએ. 14. ઉત્તર દિશામાં ક્યારે પણ દાદરા ન બનાવવા જોઈએ. 15. પૂર્વ દિશા તરફ દાદરાનો ઢાળ હોવો જોઈએ. 16. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો અને પાછળના દરવાજાની વચ્ચે અન્ય કોઈ દરવાજો છે, એટલે કે જો 3 દરવાજા એક સીધી રેખામાં છે, તો આ ખામી તમને નુકસાન પહોંચાડી શકે છે. આ દોષથી બચવા માટે તમે ક્રિસ્ટલ વાળની મદદ લઈ શકો છો. 17. દાદરા નીચે ક્યારેય પણ જૂનો સામાન રાખવા માટે સ્ટોર રૂમ ન બનાવો. 18. ઘરમાંથી પાણી કાઢવા માટે ઉત્તર પૂર્વ દિશા યોગ્ય માનવામાં આવે છે. 19. તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં અરીસો જરૂર લગાવવો જોઈએ, તેનાથી ધન આવવાનો રસ્તો ખુલે છે. તમે પૂર્વ દિશામાં પણ અરીસો લગાવી શકો છો. 20. તમારા ઘરમાં જ્યાં પણ અરીસો હોય, તેના પર ધૂળ જમા ન થાય તેનું ધ્યાન રાખો. 21. ઘરની અંદર પૂર્વ દિશામાં પીપળાનું ઝાડ ન લગાવવું જોઈએ. 22. પૂજા ઘરનો દરવાજો હંમેશા 2 દરવાજાવાળો હોવો જોઈએ. 23. ઓફિસમાં તમારી મુખ્ય કેબિન હંમેશા નૈઋત્ય કોણમાં હોવી જોઈએ. 24. રસોડામાં સિંક હંમેશા ઈશાન કોણમાં બનાવવું જોઈએ. 25. જો તમે ઓફિસમાં કામ કરો છો, તો હંમેશા ઉત્તર પૂર્વ તરફ મુખ રાખીને કામ કરો. 26. રસોડામાં રાખેલી અલમારી પશ્ચિમ અથવા તો દક્ષિણ દિશાની દિવાલમાં લગાવવી જોઈએ. 27. ઘરના પ્રવેશ દ્વાર પર વાસ્તુદોષ દૂર કરવા માટે ત્યાં ઘંટડીવાળું તોરણ અવશ્ય લગાવો. 28. ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો રાખવાથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે. 29. ક્યારે પણ રસોડામાં અજવાળાના અભાવે ચૂલો ન સળગાવવો જોઈએ, તેનાથી બાળકને તકલીફ પડે છે. 30. બેડરૂમમાં ક્યારેય પણ દેવી દેવતાની મૂર્તિ ન રાખવી જોઈએ. 31. બાથરૂમમાં ઘાટા રંગની ટાઇલ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. 32. ખાદ્ય સામગ્રીને રસોડાની દક્ષિણ પશ્ચિમ ભાગમાં રાખવી જોઈએ. 33. તમારા બેડરૂમને બાથરૂમ કરતાં થોડી ઊંચાઈમાં બનાવવો જોઈએ. 34. બાળકોની અલમારી હંમેશા નૈઋત્ય કોણમાં બની હોવી જોઈએ. 35. શનિદેવને ઘરના પશ્ચિમ ભાગમાં સ્થાપિત કરવાથી આ દિશાના વાસ્તુ દોષ દૂર થાય છે. 36. લિવિંગ રૂમનો ઢાળ હંમેશા ઉત્તર પૂર્વ દિશા તરફ જ હોવો જોઈએ. 37. 16 વર્ષની ઉંમરના લોકોનો બેડરૂમ પશ્ચિમ દિશામાં જ બનાવવો જોઈએ. 38. બેડરૂમમાં પતિ પત્ની માટે પલંગ પર અલગ અલગ ગાદલા ન હોવા જોઈએ. 39.
રાત્રે સૂતી વખતે તમારા પગ ક્યારેય પણ દરવાજા તરફ ન હોવા જોઈએ. 40. સંપત્તિને આકર્ષવા માટે તમારે તમારા મુખ્ય દરવાજા પર લાઇટિંગની વ્યવસ્થા કરવી જોઈએ. 41. તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગની બોટલમાં મની પ્લાન્ટ લગાવો. 42. સંપત્તિને આકર્ષવા માટે તમારા મુખ્ય દરવાજા પર તમારી નેમપ્લેટ જરૂર લગાવવી જોઈએ. 43. તમારા ઘરની ઉત્તર દિશા અથવા તો પૂર્વ દિશામાં પાણીની વ્યવસ્થા કરવાથી ધનનો પ્રવાહ સુધરે છે. 44. તમારા ઘરની ઉત્તર દિશાની દિવાલ પર હરિયાળીનું ચિત્ર લગાવો. 45. ધન આકર્ષિત કરવા માટે તમારા ડ્રોઈંગ રૂમમાં લાફિંગ બુદ્ધા મુખ્ય દ્વારની સામે જોતા હોય તેમ જરૂર રાખો. 46. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ વૃક્ષો અને છોડ લગાવવા જોઈએ, તેનાથી ધન ઉર્જા આકર્ષિત થાય છે. 47. સૂર્યાસ્ત પછી મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં આર્થિક સમસ્યા આવે છે. 48. તમારા ઘરની ઉત્તર દિશામાં પાણીથી ભરેલું વાસણ જરૂર રાખો. 49. કુબેરજીની મૂર્તિ તમારા ઘરની ઉત્તર દિશામાં રાખો. ઘણી વખત વ્યક્તિ વિચારે છે કે તેને આવક થઈ રહી છે, પરંતુ પૈસા બચી રહ્યા નથી. ઘરમાં હંમેશા આર્થિક સંકટની સ્થિતિ રહે છે. આ સાથે એક સમસ્યા દૂર નથી થતી કે બીજી આવે છે. તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ ભૂલોને સમયસર ઓળખીને વાસ્તુ દોષ દૂર કરવા ખૂબ જરૂરી છે. ઘરમાં બનેલા રસોડાની વાત કરીએ તો તે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં ભૂલોનો બિલકુલ અવકાશ ન હોવો જોઈએ. આ ભૂલોથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે. સાવરણી ઘરની ખૂબ જ જરૂરી વસ્તુ છે. તેના વિના સ્વચ્છતાની કલ્પના કરી શકાતી નથી. કોઈ પણ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આમ છતાં રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે. વાસણ. ઘણી વખત લોકો વાસણો તૂટી ગયા પછી પણ રસોડામાં રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી. તૂટેલા વાસણો વાસ્તુ દોષને આમંત્રણ આપે છે. કિચનમાં કોઈ પણ પ્રકારના તૂટેલા વાસણો કે કચરો ન રાખવો જોઈએ, જેના કારણે ઘરમાં આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે. કાચ. રસોડામાં અરીસો લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં. રસોડામાં કાચ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચ લગાવવાથી અગ્નિનું પ્રતિબિંબ સર્જાય છે અને વધુ પડતી ઉર્જા ઉત્પન્ન થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.